સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખશ્રી બીજે બ્રહ્મભટ્ટજી, મારી ટીમના સાથી એવા ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ, ઝોનના મહામંત્રી હિતુભા, જિલ્લાના પ્રભારી ઋત્વિજભાઈ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન શ્રી જ્યોત્સનાબેન, સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઈ, અક્ષયભાઈ, ચૈતન્યસિંહ, બધા જ સિનિયર દિલુભા, બાલુભાઈ, અશ્વિનભાઈ, સતીશભાઈ, આમ ઘણા બધા કાર્યકર્તાઓ બેઠા છે. બધા જ કાર્યકર્તાઓ મિત્રો, ભાઈઓ તથા બહેનો. આમાં ચૂંટાયેલા લોકો કેટલા છે? ખાલી જિલ્લા પંચાયત વાળા કેટલા? જિલ્લા પંચાયતના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ઓકે 23 24 25 તાલુકા પંચાયત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 77 નગરપાલિકા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 ચૂંટણી ના લડાયા હોય કેટલા લોકો? એટલે મંડળ પ્રમુખોને બોલાયા છે ને? મંડળ પ્રમુખ કેટલા એમ? કેટલા મંડળ પ્રમુખ સાહેબ? 12. 1 2 3 4 5 6 7 8 9 10 મહામંત્રી મંડળના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કઈ વાંધો નહીં. કાર્યકર્તા એવું કહે છે કે સાહેબ જગ્યા નથી ઘડતા બહાર ઉભા છે એમ. આજનો કાર્યક્રમ, આજનો દિવસ એ આપણા સૌના માટે એક વિશિષ્ટ દિવસ છે. વિશિષ્ટ એટલા માટે કહીશ કે આ દિવસ ક્યારેય આ ભારતની જનતા ભૂલી શકે એમ નથી. આ લોકશાહીનો કાળો દિવસ આજથી બરાબર 51 વર્ષ પૂર્વે એટલે 25 જૂન 1975ના દિવસે આ લોકશાહીના હત્યાના કાળો દિવસનો અધ્યાય શરૂ થયો હતો. અને 23 જૂનથી 6 જુલાઈ આપણે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પણ બલિદાન દિવસ અને જન્મદિવસની આખી ઉજવણી આખા દેશભરમાં થઈ રહી છે. સાથે સાથે મારે ચૂંટાયેલા મિત્રોને પણ મળવાનું હતું. હિતુભાઈએ ઘણી બધી વિગતે વાત કરી એમ, પણ જેટલા પણ મિત્રો અહીંયા ચૂંટાયેલા છે, જેટલા કાર્યકર્તા છે, જેટલા સિનિયર ધારાસભ્ય મિત્રો છીએ, એક તો આખી ટીમને ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવું છું. કેવડિયાથી લઈ કચ્છ સુધી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશામાં એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. કમળ ચારેય દિશામાં ખીલ્યું છે મિત્રો. છેલ્લા
30 વર્ષની આ સફર એ લોકોએ આપણી પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને આ અતૂટ વિશ્વાસ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરેલા વિકાસના કામો, એમણે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જન વિકાસના કામો, વિશ્વાસ જે આપણે સંપાદિત કર્યો છે મિત્રો, અને એના કારણે મિત્રો આપણી બધાની આ જીત થઈ છે. અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા મુખ્યમંત્રીશ્રી, એ સતત આ વિકાસને અવિરત આગળ વધારી રહ્યા છે. આપણે જેટલા પણ લોકો ચૂંટાયા છીએ, આ પ્રજાનો વિશ્વાસ કઈ રીતે ટકી રહે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હું તમને બધાને મને જણાવતા આનંદ થાય કે નગરપાલિકા 15માંથી 15 એટલે 100% સ્ટ્રાઇક રેટ સાથે આખા ગુજરાતમાં મિત્રો જીત્યા છીએ. નગરપાલિકા 84માંથી 76 જીત્યા છીએ. જિલ્લા પંચાયત 34માંથી 33 જીત્યા છીએ અને તાલુકા પંચાયત 260માંથી 259, 260માંથી 229. મિત્રો આ જીત એ કોઈ એક વ્યક્તિની જીત નથી. આ જીત મારા તમારા જેવા લાખો કાર્યકર્તાના પરિશ્રમની જીત છે. કેટલાય કાર્યકર્તાઓ એવા છે જેણે આપણા પશ્ચિમ બંગાળની જીત હમણાં નજીકથી જોઈ એમ કે કેટલાય કાર્યકર્તાઓએ આ ભાજપને ઊભું કરવામાં બલિદાન આપ્યા છે. એટલે એમની તપસ્યા છે અને ત્યારે જઈ આ છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. આખા દેશની અંદર એનડીએની 22 રાજ્યોમાં મિત્રો આપણી સરકાર છે. હમણાં જ ગુજરાતમાં તાજેતરમાં 4 રાજ્યસભાની સીટોનું ઇલેક્શન થયું. એટલે ગુજરાતમાંથી રાજ્યસભાના તમામ સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના મિત્રો વિજયી થયા. એટલે નાની ઘટના નથી. જેણે સંઘર્ષ જોયો છે એને ખબર છે કે સંઘર્ષ શું છે. એ બાલુભાઈથી માંડી બધા બેઠા છે, અશ્વિનભાઈ બધા, દિલુભાન બધા, એ પરિસ્થિતિ એમણે જોઈ છે કે શૂન્યમાંથી સર્જન કર્યું છે. અને જે લોકો સમય સાથે બદલાતા ગયા, નવી પરિસ્થિતિ આવતી ગઈ, નવી જનરેશન આવતી ગઈ, પરિવાર મોટો થઈ ગયો. હું પૂછતો હતો હમણાં હિતુભાન અને પ્રમુખ સાહેબને, એટલે નીચે કાર્યકર્તા એવું કીધું કે પરિવાર મોટો થયો છે. ચૈતન્યસિંહ બોલ્યા કદાચ કે સાહેબ પરિવાર મોટો થયો છે એટલે સ્વાભાવિક છે હવે આ જગ્યા નાની પડે આપણી. પણ પરિવાર મોટો થયો છે પણ પરિવારના મૂલ્યો એ બદલાવાના જોઈએ. તમે ને હું અહીંયા છીએ એનું એકમાત્ર કારણ છે કે આ કમળ. દિલુભા, તમે ને હું અહીંથી નીકળીએ કમળ આ ખેસ વગર કોણ બોલાવે? 5 જણા તમને ઓળખતા હોય સમજો, પણ કદાચ મને ના ઓળખતા શું કે ભાઈ કોણ છો, કોનું કામ છે? આ ભારતીય જનતા પાર્ટી, આ કમળે મિત્રો આપણી સૌની ઓળખ છે. અને આ ઓળખને આપણે લાંબો સમય સુધી, ભાઈ નીચે કહેવડાવો ને જરા કોઈને, આ ઓળખ લાંબો સમય સુધી એ તમારા અને મારા પરિશ્રમથી એ આપણે એને બનાવી રાખવાની છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય સત્તા માટે કામ કરતો નથી. એ સેવા સમર્પણના ભાવથી એ મિત્રો કામ કરતો આવ્યો છે. આમાં જેટલા પણ ચૂંટાયેલા લોકો છે મંચ ઉપર કે નીચે, એ એક વ્યક્તિ મને એમ કહી દે કે હું મારા બળબૂતા પર જીત્યો છું, કે ખેસ ના હોય તો જીતી જવું. છે કોઈ એવું? તમારી ને મારી સાચી ઓળખ એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે. એટલે હું શ્રેષ્ઠ હતો, વિશિષ્ટ હતો એટલા મને
એટલા માટે પાર્ટીએ મને ટિકિટ આપી છે એવું નહીં. મારા કરતા કેટલાય લોકો એ મિત્રો એ લાયક કાર્યકર્તા હતા. એટલે બ્રહ્મભટ્ટ સાહેબ, જેટલા પણ આપણા ચૂંટાયેલા લોકો જે જીત્યા છે એમને મારી ખાસ નમ્ર અપીલ છે કે સતત પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામો કઈ થઈ શકે. સી ગ્રેડનું બૂથ છે, બી ગ્રેડનું બૂથ છે, એ ગ્રેડનું બૂથ છે, સી ગ્રેડનું બૂથ છે એટલે આપણને વોટ નથી મળતા, ડી ગ્રેડનું બૂથ છે આપણને વોટ નથી મળતા એટલે ત્યાં કામ નહીં કરવાનું, બજેટ નહીં આપવાનું. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સ્વભાવમાં ક્યારેય ના આવવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજા વચ્ચે ટેવાયેલો હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અહીંયા જેટલા પણ કાર્યકર્તા છે, હમણાં જ એક ગૌશાળામાં અમે હેમાંગભાઈ ગયા હતા, એક કાર્યકર્તા મળ્યા વડોદરા શહેરમાં, જયપ્રકાશભાઈની ટીમમાં મંત્રી છે. એ આજે જેટલા પણ રખડતા પશુઓ હોય એની ટ્રીટમેન્ટ કરે છે, ગૌશાળાને બધું ચલાવે છે. 4000 જેટલા પશુઓ છે. આ એક સેવા કાર્ય થયું. આપણે આપણા જીવનની અંદર એવું નક્કી કરીએ કે એક સેવા કાર્ય કરી શકીએ, કોઈ પણ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, સંગઠનના કાર્યકર્તા તરીકે તમારી પોતાની એક આગવી ઓળખ બની શકે એમ છે. હમણાં વલસાડ ગયો તો આપણે ખૂબ જૂના કાર્યકર્તા છે સીતાબેન કરીને, એમને મળવાનું થયું. તમે ઓળખતા હશો સીતાબેન. તો મને કે સાહેબ, એમની ઉંમર 70 વર્ષની છે, તો કે મારે ત્યાં નજીકમાં હોસ્પિટલ છે, તો ત્યાં પેશન્ટ દાખલ હોય, એના સ્વજન કેવું ના હોય તો સાંજે 2 કલાક જવું, એમ એની સાથે વાતચીત કરું, એનું દુઃખ હળવું થાય એવી વાતચીત થાય. આ એક સેવાનો પ્રકાર થયો. અમદાવાદ શહેરનો એક કાર્યકર્તા છે, આ વખતે પાર્ટી ટિકિટ આપી એને. એક જે કાર્યકર્તા જે છે એને આખા રાજ્યમાંથી બધા જ એને ફોન કરે કે ગિરીશ આ કામ છે, જરા હોસ્પિટલમાં એટલું જોડાઈ લે ને, જરા સિવિલ હોસ્પિટલમાં, એના ઘરની નજીક સિવિલ હોસ્પિટલ છે, ત્યાં ગાડીએ કામગીરી કરે છે, એટલે નિઃશુલ્ક સેવા આપે છે. એટલે અમે બી ફોન કરીએ કે ગિરીશ જરા જોઈ લે, એટલે પેલા પેશન્ટને દાખલ કરવાથી માંડી દરેક પ્રકારની કામગીરી કરે. તો આપણે આપણા જીવનમાં એવો કોઈ એક સેવા સંકલ્પ કરી શકીએ કે આ સેવા સંકલ્પથી હું મારા જિંદગીમાં મારી પોતાની આગવી ઓળખ બનાવીશ. પછી સરકારી નક્કી કરો કે 1 મહિનાની અંદર મારે 4 રવિવાર આવે, 4 સોમવાર આવે, હું એક દિવસે, અઠવાડિયામાં 1 દિવસ કોઈને આયુષ્યમાન કાર્ડ કાઢી આપીશ, વિધવાને વિધવા સહાય પેન્શન અપાઈ દઈશ, કોઈને વૃદ્ધ સહાય પેન્શન અપાઈ દઈશ, કોઈ બાળકને સ્કોલરશીપ અપાઈ દઈશ. પણ એક કામ, તમારી પોતાની આગવી ઓળખ આખી ઊભી થશે કે ભાઈ આ કાર્યકર્તાએ અત્યાર સુધીમાં 2000 પરિવારના આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા, આ પરિવારે, આ વ્યક્તિએ આટલા વિધવા સહાયના ફોર્મ સહાય મળતી થઈ ગઈ. મિત્રો, આ એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજા વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે અને સેવા એ આપણો સ્વભાવ બનવો જોઈએ અને દિશામાં મિત્રો ચોક્કસ કામ કરવું જોઈએ. ઈતુભાઈએ કીધું કે મંડળ વાઇઝ આખો પ્રવાસ થશે, એમાં બીજી વિશિષ્ટ વાતો પણ કરીશું સંગઠનની. શાળા પ્રવેશ મહોત્સવ પણ ચાલે છે. કાલે પ્રદ્યુમનભાઈ વાજા સાથે વાત થઈ તો એક શાળા પ્રવેશમાં ગયેલા હતા આપણા મંત્રીશ્રી. તો એવા દીકરા શોધી નાખ્યા કે જેના મા બાપ ગુજરી ગયા હતા અને એ દીકરાને સ્કૂલે એડમિશન કોઈ લઈ શકે એમ હતું નહીં, એની કોઈ ફી ભરી શકે એમ હતું નહીં. તો જાતે એમના ઘરે જઈ એમની ગાડીમાં લઈ જઈ સ્કૂલમાં એડમિશન કરાવી, ફી કરાવડાવી દીધી અને એને દફતરથી માંડી, કપડાથી માંડી તમામ વ્યવસ્થા એને કરી આપી. તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ પ્રકારના સેવા કાર્યથી પોતાની આગવી ઓળખ ઊભી કરે અને તો જ આપણે જે આપણે ભારત માતાને શિખરે પહોંચાડવા છું મિત્ર, એ પહોંચાડી શકીશું. વાત કરીએ
આજથી 51 વર્ષ પહેલાની. આ કાળો દિવસ, આ કટોકટી લાદી પાર્ટીનો કાર્યક્રમ છે તે આપણે ઉજવી નાખવો છે. મિત્રો, આ બધી સંવેદનાઓ જ્યાં સુધી તમે સમજશો નહીં કે આ સંવિધાનની હત્યા કઈ રીતે થઈ અને એ વખતની શું પરિસ્થિતિ હતી, 51 વર્ષ પહેલાની આપણા કેટલાય નેતાઓ જેલમાં ગયા, એ પરિસ્થિતિ શું હતી, એ કદાચ આ બધી બાબતોને આપણે આજે નહીં વાગોળીએ તો કદાચ નવી જનરેશનને ખબર જ નહીં પડે કે આ કટોકટી શું હતી અને એ વખતે ઇન્દિરા ગાંધીની આપ ખુદી સરકારે કેટલા અત્યાચાર કર્યા હતા. મિત્રો, આ જ્યારે પ્રજાની વચ્ચે જાઓ ત્યારે તમારે આ સંઘર્ષની વાતો તમારે નીચે કહેવી પડશે કે લોકતાંત્રિક મૂલ્યોને જીવંત રાખવા આ સંઘર્ષ કરનાર એ તમામ દેશભક્તોને મિત્રો આજે આપણે એ વંદન કરવાનું મન થાય. આપણે 23 જૂન ઉજવી 6 એપ્રિલ ઉજવવાના છીએ. મને એમ થાય કે સરકારમાં ધારો કે ચાલુ મંત્રી હોવું અને સરકારના ચાલુ મંત્રી તરીકે સરકારની વિચારધારા સાથે કે આ દેશ સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે અને રાજીનામું આપી દેવું, એ વખતના ઉદ્યોગ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું કે મારે બી કામ નથી કરવું, એમ કે તમે દેશ સાથે ખોટું કરી રહ્યા છો અને દેશના વિચાર માટે લડત આપી કે આ રાષ્ટ્ર માટે એક લડત આપી. આ નાની ઘટનાઓ નથી કે ભાઈ એક દેશ में 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेंगे. આવી લડત આપી કે ભાઈ 370 છે હટાવી છે, પોતાનો જીવ ત્યાગી દેવો. મિત્રો, આ સંઘર્ષની વાતો એ આપણે નીચે કાર્યક્રમ સુધી પહોંચાડવી પડશે. અને શ્યામાપ્રસાદ મુખર્જીની થોડી વાત કરું એમ, આજે સાંજે પાછો વડોદરા મધ્ય ઝોન આ કટોકટીનો દિવસ તો છે જ આપણો. એક એવા યુગ પુરુષની કહાની જેમનો જન્મ એ 6 જુલાઈ 1901 કલકત્તામાં થયો. એમના ફાધર એટલે એમના પિતાશ્રી હાઈકોર્ટના પ્રતિષ્ઠિત જજ હતા. આ સંઘર્ષ કોને કહેવાય, શું હતા, કયા પરિવારમાં, અને છતાંય કેવી લડત આપી છે. અને કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમના પિતાને, એમના પિતાની ઓળખ એક સિંહ તરીકેની હતી. માતાનું નામ જોગમાયા દેવી મુખર્જી હતું. શ્યામાપ્રસાદ મુખર્જી BA નો અભ્યાસ પૂર્ણ કર્યો. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી યુનિવર્સિટી અને MA ની ડિગ્રી મેળવી. માટે ઇંગ્લેન્ડ ગયા અને લંડનની પ્રતિષ્ઠિત લિંકન્સ ઇનમાંથી એ વખતે બેરિસ્ટર બન્યા હતા. માત્ર 33 વર્ષની નાની વયે એ યુનિવર્સિટીના યુવા એ વાઇસ ચાન્સેલર બન્યા. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એમની પ્રતિમાના કારણે એમનું જે વ્યક્તિત્વ હતું અને એના કારણે દેશના પ્રથમ એ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી એમણે એ વખતના નહેરુજીની સરકારમાં એમને મંત્રી બનાવવામાં આવ્યા. મિત્રો, આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ અને પેલા બીજું માઇક છે ને આનું પેલું, એનો સાચો પાયો મિત્રો એ વખતે એમણે નાખ્યો હતો. એટલા માટે કહીશ કે
ભારતની એ વખતની હમણાં જ આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે એક ઇન્ડસ્ટ્રીઝ પોલિસી ડિક્લેર કરી. એ વખતની ઇન્ડસ્ટ્રીઝ પોલિસી એ સૌથી પહેલી દેશની ઇન્ડસ્ટ્રીઝ પોલિસી એ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ એ લોન્ચ કરી હતી મિત્રો. અને ચિત્તરંજન લોકોમોટિવ ફેક્ટરી, સિદ્રી ખાનું ખાતરનું કારખાનું, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ, આ બધી જ સંસ્થાઓ ના વિકાસમાં એ મુખર્જી સાહેબનું એ દૂરંદેશી સપનું હતું મિત્રો. અને એમણે બધા જ સપનાઓ પૂરા કર્યા કે મારો ભારત દેશ કેવો હોવો જોઈએ. અને મુખર્જી જ્યારે એ સત્તાના માધ્યમથી નહીં પણ સેવાના માધ્યમથી એક વિચારધારાના કારણે એ મિત્રો જોડાયા હતા. દેશના પ્રથમ ઉદ્યોગ મંત્રી તરીકે જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા હતા, એમાં કોઈ બેમત નથી. જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝો એ વખતે સ્થપાણી. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માત્ર બે પ્રકારની ઇકોનોમી હતી, એક એગ્રીકલ્ચર ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત થઈ હતી. આજે માનનીય મોદી સાહેબે આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર 8 પ્રકારની અલગ અલગ ઇકોનોમી પર અત્યારે ભારત કામ કરી રહ્યું છે. અને એવી કેટલીય નીતિ વિષયક બાબત હતી, ખાસ કરીને પાકિસ્તાનના મામલે જે નાની ખટપટો શરૂઆત થઈ અને નહેરુજીના અને એમના બધાના જ્યારે વિચારો મળતા બંધ થયા અને મતભેદ એક એવી સપાટીએ જઈને પહોંચ્યા કે 1950 ફેબ્રુઆરીના મહિનામાં પૂર્વી પાકિસ્તાન સરકારે એ પાકિસ્તાનમાંથી હિન્દુઓનું એ નામો નિશાન એ ભૂંસી નાખવા માટે હિન્દુ વિરોધી જ્યારે અભિયાન ચલાવ્યું અને એ વખતે જે મિત્રો હિન્દુઓ પર જે અત્યાચાર થયા અને અત્યાચાર ખૂબ મોટી સંખ્યામાં કત્લેઆમ થયા અને હિન્દુઓ પરત આવ્યા. પશ્ચિમ બંગાળ હોય, ત્રિપુરા, આસામ, આ બધી જગ્યાએ ત્યાંથી હિન્દુઓ પાકિસ્તાનમાંથી શિફ્ટ થઈને ત્યાં એને મિત્રો વસવાટ કર્યો. અને આ સમસ્યાના સમાધાન માટે નહેરુએ પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી લિયાકત અલી સાથે એક કરાર નક્કી કર્યો અને જેનો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ શરૂઆતથી જ વિરોધ કર્યો હતો. અને આ હિન્દુ વિરોધી અભિયાનની આયોજન લિયાકત અલી સરકારે એવામાં ચોરી કરનારા સાથે ચોરી રોકવા માટેની સંધિ કરવાની અને કોશિશ નરી મૂર્ખતા, એટલે કોઈ પણ ચોરી કરે અને ચોરી રોકવાની નહીં, અને એવો કરાર એ લિયાકત અલી સાથે જ્યારે કર્યો અને નહેરુજી માત્ર તુષ્ટિકરણની એ રાજનીતિ વોટ બેંકના કારણે એ વખતની કોંગ્રેસ સરકારે આ કરાર પાકિસ્તાન સાથે કર્યો. અને છેલ્લે 8 એપ્રિલ 1950ના દિવસે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ એ વખતની સરકારમાંથી મિત્રો રાજીનામું આપ્યું. એ કદાચ ઈચ્છતા હોત તો હજી બીજા 2 વર્ષ વધારે, સરકાર 5 વર્ષની હોય એટલે બીજા 2 વર્ષ વધારે મંત્રી રહી શક્યા હોત, પણ એમને લાગ્યું કે આ મારા વિચારોથી પર થઈ રહ્યું છે અને રાષ્ટ્ર વિરોધી આ પ્રવૃત્તિ થઈ રહી છે મિત્રો, અને એટલા માટે એમણે એ વખતે રાજીનામું આપ્યું. રાજીનામા બાદ ડોક્ટર મુખર્જીએ આ નહેરુજીની એ દેશ વિરોધી અને હિન્દુ વિરોધી આ નીતિઓ વિરુદ્ધ મિત્રો એ વખતે આંદોલનો શરૂ કર્યા. તમે ને હું આજે જે ભારત માતાની જય, વંદે માતરમ, જે આપણે ગર્વ લઈએ છીએ, દેશના 140 કરોડ લોકો જે ગર્વ લઈ રહ્યા છે, એ મિત્રો આ ચળવળ કઈ નાની નથી એમ. અને 19 એપ્રિલ 1950ના રોજ સંસદમાં પોતાના રાજીનામા અંગે જે એમણે વક્તવ્ય આપ્યું, ભારત પાકિસ્તાનના સંબંધો બાબતે એક ગરિમાયુક્ત અને ભાવનાત્મક દસ્તાવેજ, આજે એ ઇતિહાસના પન્ના પર લખાયેલું દસ્તાવેજ એ આજે પાર્લામેન્ટની અંદર છે.
જેટલા ધારાસભ્યો અહીંયા મિત્રો બેઠા છે કે સંસદ સભ્ય હોય, જે ધારાસભ્ય પોતાની વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરી કરે અથવા જે ભાષણ આપે એ ઇતિહાસના પન્નાઓ પર લખાઈ જાય અને એ બુકલેટ સ્વરૂપે લાઇબ્રેરીમાં ત્યાં પડ્યું હોય. અને એ જ રીતે એ સંસદની અંદર મિત્રો બાલુભાઈ ચેતે સમયે ધારો કે કોઈ પ્રશ્ન રાઈઝ કર્યો કે વડોદરા જિલ્લામાં પાણીનો આ પ્રશ્ન છે અને મંત્રી જે જવાબ આપ્યો હોય તે આખો દસ્તાવેજ સ્વરૂપે ત્યાં આગળ પડ્યો હોય કે બાલુભાઈ ધારાસભ્ય હતા ત્યારે વડોદરા જિલ્લા માટે કરેલા વિકાસના કામો એ ત્યાં એવી જ રીતે આ 1950 એપ્રિલે જે સંસદમાં એમણે જે પ્રવચન આપ્યું એ પ્રવચન આખો દસ્તાવેજ બનીને એ ત્યાં દિલ્હીમાં છે મિત્રો. કાશ્મીરનો પ્રશ્ન નહેરુ અને અંગ્રેજોની એની જે માનસિકતા હતી અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય આ પ્રેમનું એક દુષ્પરિણામ એ આપણે સૌએ એ વર્ષો સુધી એ મિત્રો એની યાતનાઓ વેઠી છે. એ વર્ષો સુધી દુઃખ આપણે વેઠ્યું છે મિત્રો. સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી એ કાશ્મીરને એક ખાસ દરજ્જો ના મળે એનો સખત એ વખતે વિરોધ કર્યો. આ ત્રણેય જણાએ જે રીતે નહેરુજી ખાસ દરજ્જો આપવા માંગતા હતા પણ ખાસ દરજ્જો નહીં આપવાનો વિરોધ એ વખતે સરદાર સાહેબ અને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને બાબા સાહેબે મિત્રો એ વખતે વિરોધ કર્યો હતો. અને આ તૃષ્ટિકરણની રાજનીતિ શેખ અબ્દુલ્લાને ખુશ કરવા કાશ્મીરને અલગ ધ્વજ, અલગ બંધારણ, અલગ પ્રધાનમંત્રી અને કાશ્મીરમાં પ્રવેશ માટે એ વખતે એ પરમિટ પ્રથા હતી એ નાખવાનું કામ કોઈએ કર્યું હતું મિત્રો એ વખતની કોંગ્રેસ સરકાર અને ત્યાંના વડાપ્રધાન માનનીય નહેરુ જોઈએ. આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંચાલક પૂજ્ય શ્રી માધવરાવ સદાશિવ ગોલકર એટલે ગુરુજીને મળ્યા. આ બધી ઘટનાઓ જયારે ચાલતી હતી ત્યારે અને ગુરુજીએ તેમને રાષ્ટ્રીય એકતા અને ભારતની અખંડિતતા માટે એક નવી રાજકીય પાર્ટી બનાવવાનો એ વખતે મિત્રો આગ્રહ કર્યો હતો. અને એ માટે સંઘના કેટલાક વિશ્વાસુ અને ચુનંદા એક કાર્યકર્તાઓ આ કાર્યમાં સાથ આપવાનું મિત્રો વચન આપ્યું. એ વખતે આ તમને એટલા માટે આજે આ કહાની દર વર્ષે આપણે એટલા માટે કાર્યકર્તાઓ જોડે સતત કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે સંઘર્ષ કર્યો છે ને એ સંઘર્ષ જો આપણામાંથી મટી જશે ને તો આપણી અંદર જે સેવા દેશ માટે દેશદાસ છે ને દેશદાસ પતી જશે. આ સંઘર્ષ દર વર્ષે તમારે અંદર વાગળવો પડે. નવી જેટલી જનરેશન આવે એ જનરેશનને તમારે સંઘર્ષ કહેવો પડે મિત્રો કે ભારતીય જનતા પાર્ટી જે ઊભી થઈ છે કેટલા સંઘર્ષ વચ્ચે ઊભી થઈ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બલરાજ મધોકર મહાવીર, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, જગદીશ પ્રસાદ માથુર સહિતના કાર્યકર્તાઓએ પરમ પૂજ્ય ગુરુજીએ આ કામ માટે એ સંઘમાંથી નિયુક્ત કર્યા બધા કાર્યકર્તાઓને. અને ડોક્ટર મુખર્જી આ બધા જ કાર્યકર્તા સાથે એ વખતે ચિંતન બેઠક કરી. 21 ઓક્ટોબર 1951 ના રોજ એ દિલ્હી ખાતે એ ભારતીય જનસંઘની નામની એ રાજકીય પાર્ટીની એ વખતે સ્થાપના થઈ અને એ વખતે ઘોષણા કરવામાં આવી. અને પ્રથમ અધ્યક્ષની જવાબદારી બાદ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ એક કાર્યકર્તાના સંમેલનમાં એમનું પ્રથમ ભાષણ જ્યારે આપ્યું આ શબ્દો સાંભળવા જેવા છે. આપણે પૂર્વ વિશ્વાસ, આશા અને હિંમત સાથે આપણે કાર્ય કરીશું. આપણા કાર્યકર્તાઓ સદાય યાદ રાખે ફક્ત સેવા અને બલિદાનના માધ્યમથી જ એ જનસમૂહનો વિશ્વાસ જીતી શકાય. જે હમણાં મેં પહેલા વાત કરી એ વખતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાના પહેલા પ્રવચનમાં કીધું હતું કે માત્ર એ સેવા કરવાથી અને બલિદાનથી તમે એ જનસમૂહનો વિશ્વાસ જીતી શકો છો. જનસમૂહનો વિશ્વાસ છેલ્લા 30 વર્ષથી આપણે જીતતા આવ્યા છીએ. કેન્દ્રમાં 3 વખતથી આપણે જીતતા આવ્યા છીએ. એનડીએની 22 રાજ્યોમાં સરકાર છે. માત્ર ને માત્ર એક જ કારણ કે આપણો સેવા સમર્પણનો ભાવ મિત્રો. ભારતના પુનઃનિર્માણ માટે મહાન કાર્ય કરવાની આપણું રાહ જોઈ રહ્યું છે. ભારત એ તમારી ને મારી રાહ જોઈ રહ્યું છે એના પુનઃનિર્માણ માટે.
જે અત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે ભારતનું આખું નિર્માણ કરી રહ્યા છે, આ બધા જ વાક્યો શાંતિથી આંખ બંધ કરીને મનન કરીને વાંચજો કે એ વખતના બોલાયેલા શબ્દો અત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ શબ્દો સહ પૂરા કરી રહ્યા છે. આપણો પક્ષ કોઈ પણ ભેદભાવ વગર દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમુદાયના લોકોને આવકારે છે. આ ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી છે, દરેક સમાજના લોકોને એ સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે. વિધાતા આપણને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં એ પડ્યા વગર એ સાચા માર્ગ પર આગળ વધવાની શક્તિ આપે. ભારતને ફરીથી મહાન તથા સશક્ત રાષ્ટ્ર બનાવવાના કાર્યમાં સહાય કરે તે જ પ્રાર્થના આ એમના શબ્દ એ વખતના જ્યારે જનસંઘની સ્થાપના થઈ એ વખતના પહેલા પ્રવચનના શબ્દ હતા. આજે આપણે કદાચ એ શબ્દોને જોઈએ શાંતિથી તો આપણને પોતાને થાય મિત્રો કે આ ખરેખર હકીકત છે. ડોક્ટર મુખર્જી સતત ચરેવેતીના મંત્ર સાથે સતત આખા દેશમાં ભ્રમણ કરી રહ્યા હતા. સતત પ્રવાસ એમનો, લોકોને મળવાનું, એક વિચારધારા સાથે મળવાનું અને દેશભરમાં વધી રહેલી લોકપ્રિયતાને અકળાઈ એમની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ અને એકવાર સંસદમાં જવાહરલાલ નહેરુ ડોક્ટર મુખર્જીને એવું કીધું હતું, આ શબ્દો સાંભળવા જેવા છે, I will crush you and your જનસંઘ. હું તમને અને તમારા જનસંઘને કચડી નાખીશ. આ શબ્દ નહેરુજીએ એ વખતે સંસદમાં કેટલા અકળાયા હશે, એમનો ગુસ્સો કેટલા તાપમાને પહોંચ્યો હશે કે એ વખતે બોલ્યા હતા. અગેન આઈ ટેલ યુ, આઈ વિલ ક્રશ યુ એન્ડ યોર જનસંઘ. મિત્રો, આ સાથે તમારા બધાની અંદર લોહી એમ ખુલખુલી જવું જોઈએ કે આ શબ્દ કોંગ્રેસના નેતા એ વખતે બોલતા હતા. અને ત્યારે એના પ્રત્યુત્તરમાં મુખર્જીએ એવું કહ્યું, આઈ વિલ ક્રશ ધીસ ક્રશિંગ મેન્ટાલિટી. જેને તાલી ના પાડી એના માટે ફરીથી કહું છું, આઈ વિલ ક્રશ એન્ડ ક્રશિંગ યોર મેન્ટાલિટી. હું તમારી આ વિચારધારાને કચડી નાખીશ. આ દરમિયાન જમ્મુ કાશ્મીરને અલગ દરજ્જો અને પ્રવેશ માટેની આ પરમિટ પ્રથા મિત્રો એ વખતે લાગુ થઈ. તમારે અહીંથી કાશ્મીર જવું હોય તો તમારે પાસપોર્ટ જોઈએ અને કેન્દ્રીય રક્ષા મંત્રાલયમાં તમને પરમિટ મળે તો જ તમે કાશ્મીર જઈ શકો. મિત્રો ફરજિયાત થયું અને એ વખતે ડોક્ટર મુખર્જી એક નારો આપ્યો. કયો નારો હતો? જોશથી બોલો બધા. એ પછી કહું, એ નારો પછી આવે છે. એક દેશ में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे. આ નારો મિત્રો એ વખતે થયો હતો. અને આ પરમિટ પ્રથાનો ભંગ કરવો અને વગર પરમિટે કાશ્મીર જવાનું એમણે એ વખતે જાહેર કર્યું હતું કે હું કાશ્મીર વગર પરમિટે જઈશ. 8મી મે 1953ના રોજ એમણે નવી દિલ્હીથી રેલવે સ્ટેશનની યાત્રા ચાલુ કરી. 11મી મે તેમણે પંજાબથી માધવપુર થઈ અને રાવી નદીનો એ પુલ ઓળંગવાનો પ્રયાસ કર્યો. સંઘના તત્કાલીન સંચાલક ગુરુજીએ તાર કરીને તેમને કાશ્મીર ન જવા માટે સલાહ આપી કે તેની પરિસ્થિતિ ખરાબ છે, કાશ્મીર ન જશો, સરકાર કોંગ્રેસ છે, ગમે તે પરિસ્થિતિએ જઈ શકે એમ છે. પણ એ તાર ત્યાં પહોંચે એ પહેલા એ જમ્મુ એ જવા રવાના થઈ ગયા હતા મિત્રો. અને એ વખતે કદાચ ગુરુજીને અણસાર આવી ગયો હશે કે નક્કી કંઈક ખોટું થવાનું છે અને શ્યામા પ્રસાદ મુખર્જી કદાચ કાશ્મીરથી પાછા ન આવે એમનો કદાચ આવો અંદેશો આવી ગયો હશે. શરૂઆતમાં તેમની પંજાબમાં ધરપકડ થઈ અને એવી સૂચના આવી, પરંતુ ફરી એવી સૂચના આવી કે પરમિટ વગર કાશ્મીરમાં પ્રવેશમાં દેવા અને ત્યારબાદ કાશ્મીરમાં પ્રવેશની સાથે જ ધરપકડ કરવી.
એટલે ગેમ કરી. પહેલા એવું કીધું પકડી લો અને ધરપકડ કરી લો પંજાબથી જ, અને પછી એવું કીધું કે એમને કાશ્મીર જવા દો, કાશ્મીરથી ધરપકડ કરી લઈએ. આ બધી જ ઘટનાઓ મિત્રો એ ખૂબ શાંતિથી સાંભળવા જેવી ઘટનાઓ છે. આનાથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એમણે જે ચતુરાઈ વાપરી અને કાશ્મીરમાં એ પ્રવેશ કરવા દીધો, અને ત્યારબાદ એ ત્યાંની સરકારે એમની ધરપકડ કરી. અને આ મામલો આખો એ ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં અધિકાર ક્ષેત્રની બહાર આખો જતો રહે. પંજાબમાં હોત તો શું થાત કે ભારતના ન્યાયાલયની અંદર કેસ ચાલત, પણ કાશ્મીરમાં જતા રહ્યા એટલે કાશ્મીરના ત્યાંના ન્યાયાલયમાં કેસ ચાલે, ભારતના ન્યાયાલયમાં કેસ ચાલે નહીં. આ સ્માર્ટનેસ એમણે એ વખતે વાપરી. અને પંજાબમાં તો કદાચ જામીન મેળવીને છૂટી જાત, પણ કાશ્મીરમાં એમની પોતાની સરકાર, બધું જ અલગ, બધા કાયદા અલગ, બધું જ અલગ, એટલે એ વખતે એમને જામીન મળે નહીં. અને ધરપકડ બાદ અત્યારે જેમ આપણે કહીએ ને એન્કાઉન્ટર, એવી રીતે એવા અજ્ઞાતવાસે લઈ ગયા એમને કે ત્યાં ગાડી કદાચ એમને પીવાનું પાણી નસીબમાં ના હોય, અને નિર્જન જગ્યાએ એક નાની ઝૂંપડીની અંદર એ વખતે એક નાના ઘરમાં એમને મિત્રો રાખવામાં આવ્યા. તેમની તબિયત ખરાબ થઈ એ વખતે એમનું દેખરેખ રાખવાવાળું કોઈ નહીં, સારવાર કરવાવાળું કોઈ નહીં, સારવાર પ્રોપર આપે નહીં, કોઈ જ પ્રકારની ટ્રીટમેન્ટ નહીં, કોઈ સગવડ નહીં. એક સુખી સંપન્ન પરિવારનો દીકરો અને એની આ યાતના ભોગવવાની. એક મિનિટ માટે પણ આંખ બંધ કરીને પરિકલ્પના કરો કે દેશ માટે, એક વિચાર માટે આ પરિકલ્પના. અને અંતે 23મી જૂન એટલે 2 દિવસ પહેલા જે 23 જૂન કે 1953 ના રોજ એમનો મૃતદેહ આપણને મળ્યો. એ વખતની એમની દીકરી સાથે એના દીકરીનો ઇન્ટરવ્યુમાં સબિતા બેનર્જીએ એક ઇન્ટરવ્યુમાં કીધું કે મૃત્યુ પહેલા એ કદાચ કોઈને મળ્યા હશે અને એ વખતે કહેતા હતા કે મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું છે, અને આ ઇન્જેક્શનના કારણે મારા આખા શરીરમાં એ ખૂબ બધી બળતરા થઈ રહી છે અને હું સહન કરી શકતો નથી. આ એમના છેલ્લા શબ્દો હતા. એ છેલ્લી મુલાકાત એમની દીકરી એક ઇન્ટરવ્યુમાં કે શરીરની અંદર જેમ આગ ઝરે એટલી પ્રકારની બળતરા અને વેદના થઈ રહી છે અને હું સહન કરી શકતો નથી. આનાથી વિશેષ મિત્રો આપણી પાસે કોઈ જ પુરાવા નથી કે એમનું મૃત્યુ કઈ રીતે થયું એમ. અને આ કુદરતી મૃત્યુ નહીં પણ એક લિટરલી હત્યા કરી હોય એ પ્રકારનું આયોજનબદ્ધ કાવતરું હતું. અને એ વખતે જનસંઘે એક પુસ્તિકા પ્રગટ કરી. એનું મથાળું હતું મૃત્યુ યા હત્યા, નહેરુજી જવાબ દે. અને એ વખતે આપણે મિત્રો આવી બુક બહાર પાડી હતી. હમારા શેર કિસને મારા, નહેરુ અબ્દુલ્લાને મારા તો નો નારો મિત્રો એ વખતે લાગતો હતો. હમારા શેર કિસને મારા. આ હત્યા છે, આના ભાષણો આખા દેશભરની અંદર થયા. અને આ પુસ્તિકા ખોટી છે, એની પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એ વખતની નહેરુએ આ ચોપડી પર પણ પ્રતિબંધ મૂકી દીધો. અને સરકાર આ જનસંઘની અદાલતમાં જાય, પુસ્તિકામાં રજૂ થયેલા પુરાવા ભારતની અદાલતમાં છણાય, તેથી પ્રતિબંધ આખો મુકાઈ ગયો. અને કોઈ તપાસ મંચ કશું જ નહીં. એમની સરકાર એટલે તરત એમની દાદાગીરી, આ નહીં જ કરવાનું, આ એમની માનસિકતા મિત્રો એ વખતની હતી. અને અહીંથી એક ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવવાની શરૂઆત થઈ. પરમિટ પ્રથા આખા દેશમાં જે જુવાળ થયા એના કારણે પરમિટ પ્રથા એ વખતે નાબૂદ થઈ. ભારત સાથે જમ્મુ કાશ્મીરનું એકીકરણ થયું. ભારતનો રાષ્ટ્રધ્વજ જમ્મુ કાશ્મીરમાં પણ એ ફરકતો થયો. વજીરે આઝમ હવે મુખ્યમંત્રી અને સરદે રિયાસત એક ગવર્નર કહેવાયા. અને ભારતની સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર એ જમ્મુ કાશ્મીર સુધી વિસ્તર્યું. આ ફેરફારો
એ શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન પછી જે દબાણ ઉભું થયું સરકાર ઉપર, અને એના કારણે આ 5 ફેરફારો સરકારને કરવા પડ્યા. અને ભારતના ચૂંટણી પંચે પણ ચૂંટણી પ્રક્રિયા સંભાળવાનો મર્યાદિત સમય પણ એ અધિકાર એ વખતે નક્કી કર્યો હતો કે 5 વર્ષે ચૂંટણી થાય. અને શ્યામા પ્રસાદ મુખર્જી પોતાના પ્રાણોની આહુતિ આપી અને જે કાશ્મીર બચાવ્યું, અને ત્યારે મિત્રો तुम शांति समर्पण का सार अविश स्वयं प्रकार चले गए, खुद को न बचा पाए लेकिन काश्मीर बचाकर चले गए. फरीदी कहूं छू, तुम शांति समर्पण का सार अविश स्वयं बचाकर चले गए, खुद को न बचा पाए लेकिन काश्मीर बचाकर चले गए. અને વર્ષોથી આપણું બધાનું એક સપનું કે રાષ્ટ્રની એકતા અખંડતા માટે આ કલમ 370 એ અડચણરૂપ હતી. કલમ 370 અને 35 જમ્મુ કાશ્મીરને અલગાવાદ, આતંકવાદીવાદ, પરિવારવાદના ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નહીં. વચમાં મારે એક અધિકારીને મળવાનું થયું, 370 હટી એની પહેલા એમ કે કેન્દ્ર સરકાર એટલા બધા રૂપિયાની સરકારી સહાયો એ માત્ર કાશ્મીર માટે પહેલા વાપરતી હતી કે આપણને એમ થાય કે એક બાજુ આખો દેશ અને એક બાજુ માત્ર કાશ્મીર. આ પરિસ્થિતિમાં મિત્રો એ વર્ષો પહેલાની આ પરિસ્થિતિ કોંગ્રેસના રાજની અંદર. મોટા ભાગનું બજેટ ત્યાં સૈન્ય માટે વપરાય, ત્યાંના સ્થાનિક લોકો માટે વપરાય, ત્યાંના વસવાટ માટે, ત્યાંના તમામ પ્રકારની સુખ સુવિધાઓ એ માત્ર એક જ એ રાજ્ય માટે વપરાય મિત્રો. અને પાકિસ્તાન દ્વારા બંને કલમનો, એટલે એવું કહીશ કે લગભગ 70 વર્ષ સુધી આ કલમને આ કોંગ્રેસના મિત્રો સાચવી રાખી. આમાંથી કદાચ ઘણા બધાને યાદ હશે, ઋત્વી જે વખતે કોંગ્રેસના મિત્રો કહેતા 370 હટાવોગે તો શું કહેતા હતા? શું કહેતા હતા? યાદ છે કોઈને? लोही की नदियां बहेगी, अगर कश्मीर 370 को हाथ लगाओगे तो खून की नदियां बहेगी. આ શબ્દ કોંગ્રેસના અને અન્ય નેતાઓના હતા. અને લગભગ છેલ્લા 3 દાયકામાં આપણને અરેરાટી થાય 42,000 નિર્દોષ લોકોએ મિત્રો એ પોતાના જીવ ગુમાયા. કેટલા? 42,000 લોકોએ આતંકવાદીના કારણે. જેટલા ત્યાં આગળ કાશ્મીરમાં જેટલા હિન્દુઓ હતા, બ્રાહ્મણ હતા, જે બધા જ લોકોએ 42,000 લોકોએ. અને આભાર માનીએ દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું. વર્ષ 2019માં આ જનતા જનાર્દનના આશીર્વાદથી જ્યારે આપણી સરકાર પહેલી વખત બની, બીજી વખત બની, અને એક ઐતિહાસિક નિર્ણય એ આપણી સરકારે, આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે લીધો. અને મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમિતભાઈ શાહ સાહેબની રાજકીય ઈચ્છા શક્તિના કારણે તમને અને મને એવું લાગે કે કદાચ 370ની કલમ હટાવવાની હતી. હેમાંગભાઈ પણ સંસદ સભ્ય છે કે પેપર ઉપરથી ભૂસી એટલે જતી રહે. એના માટે કેટલીય પ્રકારના રિસર્ચ પેપરો રિસર્ચ થયા હશે, કેટલાય પ્રકારના જજ, એડવોકેટોની સલાહથી કેટલી પ્રકારની કમિટી બની, એ બધા જ ઇતિહાસના પન્નાઓ ફેરવ્યા હશે. અને ત્યારે જ એને જજમેન્ટ આવ્યું છે કે આ કલમ આપણે દૂર કરી શકીએ. કલમ દૂર થાય તો શું ભારતની પરિસ્થિતિ શું થાય, અને કલમ દૂર થાય તો ઇન્ટરનેશનલી કેટલું પ્રેશર ભારત ઉપર ક્રિએટ થાય, આ બધી જ પ્રકારની પરિસ્થિતિને નિહાળવામાં આવી હશે. અને ત્યારે જઈ અને આ કલમ મિત્રો હટી છે. એ જ દિવસે કલમ હટી, એ જ દિવસે સાંજે આપણા અજીત દોવાલ એ કાશ્મીરમાં સાંજે ચાની કીટલી પર ચા પીતા હતા. અને હર હંમેશ માટે આ કલમને એ ઉખાડીને ફેંકી દેવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની સરકારે મિત્રો. અને એટલા માટે હવે આપણે કહીએ છીએ, જહાં હુએ બલિદાન મુખર્જી, કશ્મીર હમારા હૈ, જો કશ્મીર હમારા હૈ वो सारा का सारा हमारा है.
એટલા માટે મિત્રો આ સેન્ટેન્સ આપણે બોલીએ છીએ અને એ વખતે આ નારો મિત્રો લાગતો હતો. કોંગ્રેસના મિત્રો કેટલાય ધમપછાડા કર્યા, કાશ્મીરના નેતાઓ કેટલાય ધમપછાડા કર્યા કે ભારતની શાંતિ ડોળાય. પણ મિત્રો મોદી સાહેબનું, અમિતભાઈ સાહેબનું, આપણા રાષ્ટ્રીય નેતૃત્વનું જે પ્લાનિંગ હતું એ પ્લાનિંગના કારણે એકદમ સુલેભરી સ્થિતિમાં મિત્રો આજે કાશ્મીરની અંદર આપણા ઘણા બધા પ્રવાસી આપણા કાર્યકર્તા જાય છે, ત્યાં લાલ ચોક પર ધ્વજ ફરકાતો હોય છે અને એ ધ્વજ સાથે પોતાની સેલ્ફી મૂકતો થયો છે. આ નાની ઘટના નથી. અને તમે બધા આવનારા દિવસોમાં કદાચ તમારા ઘરે એક કાગળની અંદર ફ્રેમ ભરીને મૂકીને જજો, બાલુભાઈ, કે હું આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, કે અમારી સરકારમાં 370 ની કલમ હતી, 35A હતી, રામ મંદિર બન્યું, આ બધી જ બાબતો લખીને જજો. જ્યારે આવનારા 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ પછી જ્યારે તમારા દીકરા દીકરી પરિવારના લોકો આવે ત્યારે એ લોકો કહી શકે કે અમારા પપ્પા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા પર હતા ત્યારે 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા ઘટના ઘટી હતી. આ નાની વસ્તુ નથી મિત્રો, આ ઇતિહાસના પન્ના પર લખાય એવી ઘટનાઓ છે. અને આજે આપણે લાલ ચોક ઉપર જઈએ એટલે આપણને ગૌરવ થાય કે તિરંગો ફરકતો હોય. એમ જેને બલિદાન આપ્યું છે, જેના પરિવાર સંઘર્ષ જોયો છે એ પરિવારને ખબર છે, જેને લાકડીઓ ખાધી છે એ પરિવારને ખબર છે. એવા કેટલાય કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓ લાલ ચોકમાં માન્ય મોદી સાહેબની જોડે એ વખતે એ ઝંડો ફરકાવવા માટે ગયા હતા. કેટલાય કાર્યકર્તાઓ છે એવા. અને એવા કાર્યકર્તાઓને જયારે મળીએ અલગ અલગ જિલ્લામાં જઈને ત્યારે કે સાહેબ અમે લોકો અહીંથી ગયા હતા અને પોલીસે મારી એમને ભૂત ભરી નાખ્યા હતા. એમ શશિકાંત પંડ્યા છે આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય, એ જયારે એ વાત કરે, વેદના કરે, આપણા હર્ષભાઈ હતા, પ્રદીપસિંહ વાઘેલા હતા, કેટલાય કાર્યકર્તા હતા. આપણને કેમ કે આમ લિટરલી અમારા આમ પાછળ બૈડા છોલી નાખ્યા હતા, એટલા અમને માર્યા હતા. એમ એ પરિસ્થિતિમાં કામ કર્યું છે. આ છેલ્લા 30 વર્ષથી સરકાર અહીંયા આવે છે ને ત્યાં આગળ છેલ્લા 15 વર્ષથી આવે છે. તમે એવું સમજીશું કે તમારા મારા કારણે આવે છે કે ભારત માતાની ખાલી જયઘોષ કરવાથી આવી જાય છે? મિત્રો હજારો લોકોએ બલિદાન આપ્યા છે. આ બલિદાનને ક્યારેય ભૂલવાય નહીં. અને હમણાં જ પશ્ચિમ બંગાળની અંદર જે વિજામાં કોઈ પશ્ચિમ બંગાળ ગયું હતું ચૂંટણીમાં, કોઈને યાદ છે? હેમાંગભાઈ જવાન થયું છે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં? હું પોતે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગયો. હું 30 દિવસ રોકાયો 2019માં. મને કહેવામાં આવ્યું કે સાંજે સભા છે. હું ખેસ પહેરીને ત્યાં ફરી શકતો નહોતો. ખેસ પહેરીને ત્યાં ફરી શકતો નહોતો. મને સાંજે કહેવામાં આવ્યું કે તમારે આપકો બહુત બડી જાહેર સભા में जाना है. એટલે હું એક ચોરાહે સુધી પહોંચ્યો વાલુભાઈ. એટલે 4 રસ્તા મોટા હતા. સ્ટેજની હાઈટ 1 ફૂટ, 6 બાય 6 નું સ્ટેજ, 6 ફૂટ બાય 6 ફૂટ, એટલે 2 ખુરશી આવે. સામે માત્ર 4 ખુરશી. અડધો કિલોમીટર માઇક લાંબુ હતું. મારી પહેલાના વક્તા ભાષણ કરતા હતા, એ મોટે આક્રોશથી વાત કરતા હતા. મારું ભાષણ બાકી હતું. એટલામાં 30-40 બાઈકો આવી. પછી આપણો કાર્યકર્તા મંડળ કહેવા મને કે સાહેબ આપ યહાં સે નિકલો. કેમ? મને કહ્યું યહાં કુછ લફડા હોગા. પછી મેં મારું ભાષણ આપ્યું ને પછી નીકળ્યો. એમ હું નીકળ્યા પછી ત્યાં ગાડી પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. આ 2019 ની વાત કરું છું, બહુ દૂરની વાત નથી. ત્યાં સવારે પ્રચારમાં જવું તો બહેનો, જે સામાન્ય પરિવારની બહેનો, ગરીબાઈની કરુણતા તમને કહેવા માંગુ છું. માત્ર ઉપર એક પતલી સાડી હોય, ચણિયું કે બ્લાઉઝ કશું જ નહીં. એટલી આ ગરીબાઈ પરિસ્થિતિમાં ત્યાં જોઈ છે મેં લોકોએ. આપણા હજારો કાર્યકર્તા છે, જે કાર્યકર્તાએ એ માર ખાધો છે, પોતાના જીવ ગુમાયા છે. અને એ પરિસ્થિતિમાં મિત્રો આ વખતે પશ્ચિમ બંગાળમાં આપણે જીત્યા છીએ. એટલે એ કાર્યકર્તાને જે આનંદ છે એ અકલ્પનીય આનંદ છે. અને જોગાનું જોગ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને 125 વર્ષ થાય છે. અને આ વખતે માનનીય મોદી સાહેબ ત્યાં આગળ જેને ખાતમુહૂર્ત પણ કર્યું ને 125 ફૂટ હાઈટની એ શ્યામાપ્રસાદ મુખર્જીની ત્યાં આખું સ્ટેચ્યુ પણ મુકાશે.
એટલે આ બધી ઘટનાઓ તમારે ને મારા સમાજ જીવનની અંદર એ લોકો સુધી મિત્રો પહોંચાડવી પડે. અને માન્ય ડોક્ટર શ્યામા પ્રસાદજીનું જે સપનું છે કે વિકસિત ભારત કરવું, એ સપનુંનો સંકલ્પ કોઈએ કર્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે 2047 સુધીમાં એ ભારતને એ આત્મનિર્ભર ભારત બનાવવું અને એક ફલક પર લઈ જવું કે આપણું ભારત એ વિકસિત ભારત છે મિત્રો. અને દિશા માટે મિત્રો તમે ને હું બધા જ કામ કરીએ છીએ. અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આપણે બધા જ મિત્રો એ દિશામાં આગળ વધીને કામ કરીએ. આ વિચારના મિત્રો તમારા નીચે સુધી લઈ જવો પડે. અને આ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જે બલિદાન છે, એના આદર્શો છે, એ મિત્રો આજે આપણા કાર્યકર્તામાં જીવંત રહે. અને એના માટેના મિત્રો આ બધા જ આપણે સૌ એમના જીવનને એક પ્રેરણાસ્ત્રોત બનાવી અને નીચે સુધી આ વાતને પહોંચાડીએ. કદાચ ઘરે જાઓ ને કદાચ કોઈ પૂછે કે આ તમે કાર્યાલય ગયા તો તમારા પ્રદેશ અધ્યક્ષ તો શેના માટે આવ્યા હતા, અને ત્યારે બે વાત કે બે વિષય તમે મૂકી શકો તમારી જિંદગીમાં કે ભાઈ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી 125 વર્ષ પહેલા જન્મ થયો હતો. 6 જુલાઈના રોજ 23 જૂને એમનું બલિદાન દિવસ છે. અને એમણે કાશ્મીર માટેનો સંઘર્ષ કર્યો હતો, અખંડ ભારત માટેનો સંઘર્ષ એમણે એ વખતે કર્યો હતો. અને મિત્રો એવું કહીશ કે આ બધી જ બાબતો એ તમે ને મેં પ્રત્યક્ષ નથી જોઈ, પણ જે લોકોએ પ્રત્યક્ષ જોઈ છે, જેણે પ્રત્યક્ષ યાતનાઓ વેઠી છે મિત્રો, આ યાતનાઓને આપણે નીચે સુધી બૂથ સુધી કાર્યકર્તા સુધી લઈ જઈએ એવો એક પ્રયાસ કે શ્યામા પ્રસાદ મુખર્જી જે વિકસિત ભારતનું સપનું જોયું છે એ આજે માનનીય પ્રધાનમંત્રીશ્રી પૂરું કરવા જઈ રહ્યા છે. ફરીથી પુનઃ આપ સૌ કાર્યકર્તાનો આભાર. અને આ વાત છેક બૂથ સુધી પહોંચે એ જ અભ્યર્થના. ભારત માતા કે જય. વંદે માતરમ.